ભાઈઓ જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાલડી લાખ રૂપિયાની લોન લીધી વેચ્યું નથી મૂંગો થઈ જા મૂંગો કાલ હવારે લઈ જા હે તારા ડો વેચવાની તો 6 મહિના પછી જ ગાંડીની તમે તમે બે તૈયાર થઈને ફરવા સિવાય તમને કઈક તમારા ઘરમાં શું હાલે ખબર છે કઈ ઘરમાં શું હાલે ઈ બધા સોરાઈને જ્યાં ત્યાં બેઠા હે શું કામ હોય બીજું કરશન ને પૂછતા શું થયું આને બેસાડીને જ્યાંથી ખબર મેલા ઓલા બે હદરા ઓલા તમારા ઓલા જણું છે ને આ તારી ઉપર લોન લઈ લીધી હા મારી માથે લોન તારે તો તને ફોન કરી 20 લાખ રૂપિયા લોન લીધી આની ઉપર જો 20 લાખ 6 મહિનામાં ના ભરે તો આ બાઈ દઈ દેવાની ઓલા બેંક મેનેજર ને તો એક કામ કરતા ઠેલાન ભર લેવું મેં પૈસા તો આપણે છે ને તને લઈ જ જવાના એટલે તારે મને ઘરમાંથી કાઢવી છે કાઢું ના એકમાં ઘરમાંથી તને કાઢવા મેં લીધી લોન મારી ઉપર તે નો લીધી હોય તો હવે કે તારા ડોહાવને આવું કરે મારી માથે લોન લીધી પણ મારા ભાઈડો તા ઠીક તારા ભાઈડાને જરી હરમ નહીં થવે કે બાયડી માથે લોન પણ ના મારો હોય ભાઈડો તો મંદ બુદ્ધિનો એનામાં ક્યાં બુદ્ધિ છે મીઠું જ નથી એનામાં હું એમ કહું કે તો તારો ભાઈડો તો મોટો છે ઈ નો કહી હકો કે આવું નો કરાય તને રોતા જ આવડું પણ તું હાવ ફોરી હા હું એ જ કહું આના કરતા છે ને આ જોટો દઈ દે તું કસની આને તું જોટો લઈ લે ને ભડાકે દઈ દે ખાતાને હવે તો ઈ જ કરવું જોઈએ નકર આમાં ભેરું નહીં થાય મેં કીધું તો ને એક દી આપને આ મૂકી દે ના એમ મારો ભાઈડો હારો જો મારા ઉપર લોન લીધી ને એને ખબર છે કે ઓલી કેટલા તારો ભાઈડો બહુ હારો રેવા દે કા હું વાંધો છે તો તમારા ઉપર લોન ના લે એ મારો વારો આવ્યો મને કદાચ તારો વારો આવ્યો મારા પછી આના ઉપર લોન લે તો હું બેઠો ને હા એટલે આ વેજાનું કાવતરું હોય કે ભમરી વાહે કોઈ છે નહીં ને ઓલો પોલો તા કોઈ દી આનો બાપો તો આવતો નથી અહીંયા એટલે આના ઉપર લોન લઈને આને કઢાપો કરવો ખબર નથી એની પેલા વેલા બદલાવા ગયા હતા ઊંડાઈ નહીં લાગતા હોય ને આને ખબર પડે છે કે બાયુ માથે લોન ના હોય કર્યું ને જો કાલું હવે એમને કાલો વારે ઓલો મને લઈ જાય તો મારું કોણ આયા લે ઠાવકું બર્તનિયું ધોકો નબળી નહીં પડી બાતું તારો તારો શરીર ધોકો લેવા કરતા લઈને જોટો ફોડું એના માથામાં અને મારી નાખું એને કર્યું આમ હરવાર થાય છે ભલે આખી જિંદગી હું તો કહું મારે રંડાપો ભોગવવો પડે પણ એને આ દુનિયામાં નો રહેવા દો બસ પકડીને માથે ચડી બેહવાનું કઈ નહીં કરે આ ખોટી ની છે રોગી ધૂ ભણતા કૂતરા પડે નહીં આ રોગી છે આવી વાત તું ખાલી મારી પાસે ઊભી રહે આ વખતે એને માથે ચડીને મારી તો નાખું તો મારું નામ ભમરી નહીં તું જો તો જો પણ કઈ ટાઈમ નથી ઓલા પણ કઈ ટાઈમ નથી ઓલો જરીક કઈ કહે ને એટલે તું આય કરશનભાઈ મારી ભેગો આપણે બે થાય તું નહીં તું ખાલી ઊભો રહેજે હું એને મારી નાખું હવે આ શું કરવું હવે છે ને હું જાઉં છું અને છે ને હવે હું એને વગર પાણીયા નો ધોવ ને તો મારું નામ ભમરી નહીં તું જો કરશનિયા તું આવજે કાલી જોવા એને માથા વેરી નાખું ખબર સાંભળતી જા મારી વાત તો સાંભળતી જા હા એકલું તને ની મેળ આવે મને ભેગી લેતી જા અને એટલે જ ફરાણું અને હું ઊભો છું માથે આલુ તને તેડી લો કામ કર પેલા તું સબસબાવી નાખ થોડા સમજી ગયું છેલ્લે કરશન તું સોચ પછી કરશન ભાઈડો ઊભો છે આબા હું જાઉં છું અને વાહે તું એ જોટો લઈને પછી આઈલો બાપ ફગો થાય કે નહીં હા નિરેતી કરશન બેહી જા ને અહીંયા આવતો અરે રહે ખૂન તપી ગયું હવે બસ અહીંયા આવતો રહે તું તારો ફોન તપાડ ને તને ઝાડાની તકલીફ છે પછી તારા માસી ઉપર મને છે કઈ તો લેંગા ભરાઈ જાય તારાય મોરથી ભરાઈ રહેતા ખબર છે ને તું આપણે ભેગ હવે તો હું કહેવાય ગયો ઠીક હા તો ભલે પાણી ના નાય બાકી બધું તા ઠીક ભાઈ મારું નામ એ નહીં હોય ને આમાં કાલ તો આવી રહી છે તને પેલા કીધું તું તારો હક પણ થયું તો યાદ કર કે આ કરમદા પરિવાર છે હા આનો કઈ નાળી નકર નેફો કઈ છે નહીં સમજાઈ ગયું આનો હાવ ભરોહો કર્યા જેવા છે પણ જો કે હું જ્યાં સુધી સૌ ત્યાં સુધી તાઈ સીધું તારી ઉપર કઈ નહીં કર પણ નઈકી ના અને હું કેવો બેઠો પછી આર્યન કરશન તારી ઉપર જ મન ભરવું હે કરશનિયા મારા ભાઈ ઉપર છે નકા મરી ગયા અધર વેસી નાખે એમ છે અને આવી વાતો કોઈ કરાય નહીં પાછું કે આ ક્યાંય ડેલા બાઈને વાત ના જ આવી જોઈએ ભૂંડી ના લાખ્યું હા કાલ હવારે ઉને રહી છે બરાબર કાલ હવારે તારી માંથી આવ તો હું કરે
તો તા જોટો ઉસીનો દેજે ને આવજે તમારી માતે ખોટી વાત છે હા ઈ વાત તારી હાસી તો યાર હા હું ઘેરે જાઉં છું બસ એક સબસબાઈ ઠાવ કા લેજે પછી હું બેઠો કરસન હા કરશન પાછો હા સળી જાય અહીંયા પણ યાર તમે પણ આમ જો ને જોસ ને ના ઈ તો કાઈ નહીં બાયું ઉપર બાયું ઉપર લોટ પણ બીજું કઈ છે જો માન નહીં દાગીનાનું સેટિંગ ના આવ્યું ગધડી મારા દીકરા બાયું પણ હમણાં આ એવડો રૂપિયો ભેરો થયો ને ફૈદકી સડ્યા છે સમજો હલવાણી ગરબે રમશે હા એટલે હવે જોઈ કઈક કરવું તા જો હે આનું હાલ હાલ આને ખાઈ જાવે છે હા મૂકું હાલ હાલ. કઈ આવી હું તો ભાઈ ચટણી આવશે આવી હા. આવ વલભાઈ આવ બે 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 હા હા મહેનત ભારી કરી હો આ ક્યાં ધૂળ વાળો ભરાણો તું કે આ એક જગ્યા બધી આવ્યો ને આ ગામમાં આમ બધી કેમ થઈને આવ્યો તું? હા. એ ઈ નવા થેલા ના લઈ આવે ભૈયા એવડો રૂપિયો હોય ને કોકને ખબર પડી જાય કેમનો થઈને આવ્યો આમ ફરીને આ બાજુથી હું આવ્યો કોઈ ભટકું નથી ને હા ભેટકા તા ને કોણ કોણ ખીમભાઈ ને કરશનભાઈ બે બેઠા હતા અહીંયા તો લે. ઇન કઈ વાત નથી કરી ને પૈસા બાબત પૈસા બાબતની તો વાત તો કરવી પડે ને તો એને નથી ખબર મને થોડી ખબર કઈ તમે વાત અરે કરી કાકા કોઈને કહેવાની જરૂર નહોતી તારે. તમારા હવે થાય સગા તે તો કીધું મેં હું કીધું- એને. શું કીધું મેં કીધું આ ભમરી ઉપર લોન લીધી અરે તે તો પથારી ફેરવી ના અમારી. કહેવાય મને થોડી ખબર હવે હતી ઈ ઓલા હું ફોન કરી દીધો હે બાયુ ને હા ઈ તો બરાબર પથારી હવે ફેરી હું હતા ઈટા તો ઈ તો તમારો જી હોય ઈ પણ હું આજે એ ઈ તો હાલ ને હવે વીસ પૈસા છે. છે ને ટોટલી જો આ ગણી લેજો આની અંદર છે આવી રીતે રખાય તમે ગણી લે હું પણ આથી એક કામ બહુ ખરાબ કર્યું કેવું? વાલભાઈ ત્યાં આજે ખીમાની વાત કરીને હમ. એ અમારી પથારી ફરી ગઈ ઈ તો તમારું કામ છે બરાબર મેં તમારા શરત મુજબ આ તમને તમારા પૈસા આપી દીધા હા, ઈ પૈસા બરાબર બરાબર અને હવે હું નીકળું હવે અમારે ખટેવાય બહુ એ આમથી જાજો આમ હા હા ઈ તો વાહલે ડેલે તમારે અંદર અંદર જીવ આઈ, આઈ, લાવ. આપણી શરત મુજબ આપણે આઈ, હેઠે રાખજે, બરાબર. જીવા. હા. હેઠે રાખજે. કાગળિયાનું કામ મેં કરી દીધું બરાબર બધું રેડી હા. આપણે બરાબર કઈ ઘટતું નથી ને ના, હવે કાગળિયામાં? એમાં કઈ ઘટતું તો નથી હવે અમે છૂટા ઈ આ બાબત ઈ બાબતથી છૂટાના પૈસા જ ગણી લેજો તમારે આઠા હવે આ હાલો. ખીમે કોબાણું કર્યું નીકળ્યું, આ. આ ભાઈ તમે હા. કાઢો હવે ભેજ્યા. ઈ તમે ઈટા મૂકી કેટલો દો. પૈસો? ભર્યો આ. હવે બસ હા જીવા આ ઠેલો અહીં હેઠે જવા દે ક્યાં? આથી ગણી ગણી લે. હા મૂકી દે અહીં હેઠો અહીંયા કોઈ ના હાલે, અહીંયા કોઈ ના હાલે. વાહ બસ હેઠો. હવે હાંકી નિરાયતી ગણી લે હું આપણે વ્યારું પાણી કરીને વ્યારું પછી પાણી કરીને. કોઈ આવે ને તઈ નહીં જો બીજા કોઈ જીવા હા જીવા તારો બાપ વાવાઝોડું હા વાવાઝોડું કામ વાવાઝોડું વહી ન કરવા દે વાવાઝોડું કામ સીધે અહીંયા માથા પર અરે તારો બાપ હા જોઈ લે ગજે મગજ મુકાઈ ગયો કામ તમારો તા કામ સીધા કામ તમે અહીંયા આવી તાર ડોહી હા કપા હું છે હવે આને તા ગધડી રવા દેજો પણ હું થયો ઈટા કે અટાઈ જા હું થયો કા પતરી ચોટી ગઈ હતા અટાઈ જા બેહી જા ઓય માં પણ હું થયો આને વેગ્યા ઈટા પૂછ ભાઈ ઈ તો કામ જાણે હવે હા? શું હોય તા ઓય માં ઓય બાપા આ વેગ્યા ને કલે એ રેવા દ્યો બહુ મારવામાં આને કે તો ઉતરે વેગ્યા ઓય માં લોન લેવી છે મને વેચી નાખવી છે આટલા વર્ષ ત્યાં પૈણી રહી પીઠ મારો ઓય બાપ બાપા આ વેગ્યા પૈણી રહી આનો અને પૈણી તારું બધું તમે તા અમારી જિંદગી બગાડી નાખી. અમારી જિંદગી બગાડી મરી ગયો હોત ને તો હારું હતું રંડાપો સહન થાય પણ આ વેગ્યા હા. આનો લોન નથી ખમાતો અરે આવડો માથે ઓય બાપા ઉઈ દે મરી ગયા. ઓય બાપા. તમે તા હાવ હોય મારી છો. માથે કેના પેટના હોત તને ઓય બા આ કઈ બોલશે નહીં ઓય બાપા ઓય બા અને તમે તા કેના પેટના સોવા તમારી હું કહેવાય વહુ કહેવાય વહુ તમે એ જેઠ થાવીના તારો જેઠ ભાઈ થાવ હો ભમરારાવ. જેની કઈ દયા નો આવી મરી ગયા તમને બે અને યા મોરલા થઈને બેઠા છો અને આ ભમરારો નથી હરમાતો. આના કરતા તો મરી ગયો તમને ધોઈ નાખ ખાવત ને તો હારું હતું અને આ બે તો તા ઠીક તમે છોકરો કરી છોકરો કઈ કઈ તને લીધી
આ તમારા ભાઈ ગાલી એમાં હું કરું અને હરમાતાય નથી આ પાસે ઓય બા ઈને હરમ ગમતી નથી તો હું કામે એને મને ખરકવા આવ્યો તો ઓય માં એ ગમવાનું નથી લોન લીધી તમે બોલામાં નાખે ને એક બોલા મૂંગા મરી જાવ મૂંગા મરી ઓલો જાવ આવતો રહી આવતો ભૂંડા લાગો આજે મારી માથે લોન લીધી કાલે તમારી માં માથે લોન લે હો અમને હું બજારમાં વેચવા મૂકી દે ખાબરો એ સરયું ચિરકતા જૂતા પડો આ કરપ ના પકડો ખાલી લોન લીધી ખાલી લોન લીધી વેચ્યું નથી હવે ડાયરેક્ટ આને નિહાણી માથે જ નાખવાનું હજી છે હરમાતા નથી યા સડીને બેઠા યા આને કે લોજ નથી કમાતો ઓય બાબા તોય તો હું તો કહું અને હેઠા ઉતરો શાંત સ્વભાવ કરી નાખો અમીની વગર સ્વભાવ શાંત છે તો હવે શાંત જ છે સ્વભાવ અમારા તા તમારે ઘરકા પછી જ અમારી જિંદગીની દેવાઈ ગઈ છે કઈ જિંદગીની કોઈ નહીં ઓય બાપા 2 લાખ રૂપિયાની લોન લીધી વેચ્યું નથી એ મૂંગો થઈ જા મૂંગો કાલ હવારે લઈ જા તારા ડોહા વેચવાની તો 6 મહિના પછી જ જા, જા. ગાંડીની તમે તા જો હજી 6 મહિના પછી ઘણી વાત કરો છો અમે નથી કર્યું કાઈ પણ મારો બાપ આવ્યો તો એ ટાટી પડ્યા ને હેઠે ઉતરી જા તારો ડોહો પેલા મરી જાય તો મારી તો ના નાખી આલા મંગલસૂત્ર તોડી આ તારા નામનું તોડી નાખ્યું હું તો કહું જા મરી ગયા મરી જા આ પેલું વાત સાંભળ બરો રડો માં શાંત કરો સાંભળ મારી વાત હેઠી ઉતરીને બેહો ને બહુ ધોકાવ નહીં અતકસરો થઈ જાય ને તો તારે સેવા કરવી જોઈએ આની નો હોય આની સેવા હોય આને તો સીધા નરકમાં મોકલી દેવા હવે તારા ડોહાને તું મૂકી દે મૂકી દ્યો, અતકસરો મૂકી દ્યો. થઈ ગયો મરી ઠરી ગયો જિંદગીની દઈ નાખી ગામમાં આયલા દેવ્યો નો રહેવા દે. એ પણ તારું ડોહું મંગળસૂત્ર તો પહેરાવી આવી ને એ લખા હવે આને મંગળસૂત્ર નહીં કોઈ બીજી ધ્યાનમાં હોય ને તો એને હજી લખણ ખોટો નથી જો, સુધરતો. મારી વાત સાંભળો તમે ટાટા થાવ આપણે ધંધા હારું થઈને બધું કર્યા હોય. ધંધો ગયો માં આઈ પછી ડેલામાં પગ મૂક્યો છે અને આ ધંધા હાટું થઈને તમે કયો છો તે ધંધા હાટું થઈને કઈ બાયું ના હોય કઈ આ હાલીની- પછી જો ડેલામાં ગયા ને તો તને તને શેરી નાખવાની સૌ કહી દઉં છું હા અને મરી ગયા તું તો બિલકુલ તારું કારું મન લઈને ન આવતો કોઈ દી નહીં આવે રોગા કાગરિયા હોય શું કરવા આકરે જ પકડી જાવ રોગા વેજ્યા. કાગરિયા હોય એ વેજ્યા. રામભાઈને રહી લે તને કહું આ હાથણના બસલા જેવીનો વજન છે કોઈ ઘડીક વાર રહી હોત તો મરી જાય તું તો સહન કરવું પડે કરવું પડે 20 લાખ રૂપિયા 2 આવી લાખ રૂપિયા આવ્યો સહન કરવું અલા હા ઈને ખિસ્સામાં નાખી ખિસ્સામાં નાખી. પહેરવા દો બે માં બસ પહેર લેજો ખિસ્સામાં હવે એને ના ફેરાવું નાખ. હાલો રામભાઈ તારા હાલો રામ ઘરે જાય કહું છે કે આમાં વહેલું તારા લાગે ને ભાઈ આ બધું 2 લાખ નું આયોજન કરો. લાખ હા બે દી લાખીએ બસ અને નહીં. તને 2-4 દી દુઃખ છે અમે તો વળદમાં ના આવ્યા લાંબી નો કરી નાખો વેગ્યા મારી મારી હાયલા રાખા હા સંસાર છે હાયલા રાખ વજન બોરો લાગ્યો વજન વાળા ખેતી લાગે ને કહું છે કે સગદું તો લઈ લેવા નિરાયતે ઉતરી જાજે લખા એ કેદીના ભાઠા નહોતા ખાધા જી વાત જીતા હે એ કેદીના ભાઠા નહોતા ખાધા જી પૈસા જ બચી ગયા પૈસા ઈટા ઈના પાસે તાબડ તબાઈને ઓહાણ જ ના આવ્યું ઈને ઓહાણ જ ના આવ્યું કેમનું થઈ જાવ આમ હા આમ આમ નહીં આમ જાવું ઓલે ડોઈ ફરી પાછી માથે સડી ગયા ખોલતા ખુલતું નથી અરે અરે ક્લીન આવતા રહ્યો